નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 24 મે 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો ચલીએ શરૂઆત કરીએ। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે જૈવ વિવિધતા દિવસ। તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ 22 મેએ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષે 22 મે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે। પ્રથમ તો કે 22 મે 2001થી આની શરૂઆત છે ઉજવવાની। દર વર્ષે ઉજવાય છે 22 મેએ। થીમ તો કે યોજનાનો ભાગ બનો અને જૈવ વિવિધતા સંરક્ષણ સંમેલન પર 22 મે 1992 ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। કોની કોની વચ્ચે હસ્તાક્ષર થયા હતા તે તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ 1992માં બ્રાઝિલ શહેરમાં રિયો ડી જાનેરામાં પર્યાવરણ અને વિકાસ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદ અથવા તો પૃથ્વી સમિટ યોજાઈ હતી। હવે તેના માટે જે કરાર થયા હતા એ અને ત્યારબાદ થોડાક પ્રશ્નો જોઈ લઈએ પર્યાવરણ અથવા તો જૈવ વિવિધતાને લગતા। તો કે જૈવ વિવિધતા COP15 સંબંધિત કોમિનિંગ ડેસ્ટિનેશન શું છે? તો કે COP16 એ કોલંબિયા 2024 ખાતે યોજાયું હતું। અને COP15 જૈવ વિવિધતા કેટલા ટકા છે? તો કે 8% છે। અને ભારતમાં હવે વિશ્વમાં સૌથી વધુ જૈવ વિવિધતા એમેઝોન રેઇન ફોરેસ્ટ જોવા મળે છે। એમેઝોનના જે રેઇન ફોરેસ્ટમાં છે એમાં સૌથી વધારે જોવા મળે છે। ભારતમાં તો કે 8% જોવા મળે છે। ત્યારબાદ પૃથ્વીમાં ફેફસાને શું કહેવામાં આવે છે? પૃથ્વીના ફેફસા કોને કહેવામાં આવે છે એ તમારે કોમેન્ટ કરવાનું છે। અને નાગોયા પ્રોટોકોલ જૈવ વિવિધતા સાથે સંબંધિત છે। તો આ એક પ્રોટોકોલ પર યાદ રાખવું છે જૈવ વિવિધતા સાથે સંબંધિત છે। ત્યારબાદ મે મહિનાના અત્યાર સુધી જેટલા દિવસો ચાલ્યા તેના વિશે એક રિવિઝન કરી લઈએ। 1 મે તો કે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ, 2 મે તો કે વિશ્વ ટ્રૂના દિવસ, 3 મે તો કે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, 4 મે તો કે કોલ માઇન્સ ડે, 4 મે તો કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે તો કે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 7 મે તો કે વિશ્વ અસ્થમા દિવસ અને વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે તો કે વિશ્વ રેડ ક્રોસ દિવસ અને વિશ્વ સેલેસિમિયા દિવસ ઉજવવામાં આવે છે। 11 મેની વાત કરીએ તો વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ અને રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે। 12 મે તો કે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ અને આંતરરાષ્ટ્રીય છોડ આરોગ્ય દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ 15 મે તો કે પરિવારનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે। 16 મે તો કે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ અને સિક્કિમનો સ્થાપના દિવસ ઉજવાય છે। 17 મે તો કે વિશ્વ હાઇપર ટેન્શન દિવસ મનાવે છે। 17 મે તો કે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ ઉજવાય છે। 17 મે બીજો દિવસ તો કે રાષ્ટ્રીય લુપ્ત પ્રાણી પ્રજાતિ દિવસ ઉજવાય છે। અને 18 મે તો કે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અને વિશ્વ એઇડ્સ રસી દિવસ ઉજવાય છે। જ્યારે 20 મે તો કે વિશ્વ મધમાખી દિવસ અને વિશ્વ મેટ્રોલોજી દિવસ ઉજવાય છે। 21 મેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય આતંકવાદી વિરોધી દિવસ અને આંતરરાષ્ટ્રીય શાહ દિવસ મનાવાય છે। અને 22 મે તો કે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ મનાવાય છે, જેની આપણે ડિટેલ માહિતી લીધી। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ મિત્રો। તો પૃથ્વીના ધ્રુવીય પ્રદેશનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં પ્રી ફાયર મિશન કોણે શરૂ કર્યું છે? તો નાસા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે પ્રી ફાયર મિશન। તો પૃથ્વીના ધ્રુવીય પ્રદેશનો અભ્યાસ કરવા માટે તાજેતરમાં પ્રી ફાયર મિશન નાસા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। આ મિશનનો મુખ્ય ઉદ્દેશ તો કે આર્કટિક અને એન્ટાર્કટિક પ્રદેશનો અભ્યાસ કરવાનો છે। હવે પ્રી ફાયર તો દૂર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રયોગમાં ધ્રુવીય રેડિયેશન એન્ડ એનર્જી તેમનું ફૂલ ફોર્મ થાય છે। અને આ મિશન ટ્રીન ટુ સુબોક્સ કદના આબોહવા ઉપગ્રહ તૈનાત કરશે। અને પ્રી ફાયર મિશનનો મુખ્ય ઉદ્દેશ તો કે પૃથ્વીના ધ્રુવીય જે પ્રદેશો છે જેમાં અવકાશી છોડમાં આવતી ગરમી માત્રા અને આબોહવા પરિવર્તન માટે અસરની તપાસ કરવાનો આનો ઉદ્દેશ્ય છે। તો ખાસ કરીને ઉદ્દેશ્ય યાદ રાખવો। ત્યારબાદ નાસાની વાત કરીએ તો નેશનલ એરોનોટિકલ્સ એન્ડ સ્પેસ એડમિરલ તેનું ફૂલ ફોર્મ થાય છે। તેની રચના 1958માં થઈ હતી DRDOની સાથે। મુખ્ય મથક તો કે વોશિંગ્ટન DC ખાતે આવેલું છે। અને સૂત્ર તો કે બધાયના ફાયદા માટે વિજ્ઞાન। ત્યારબાદ થોડાક જેને નાસાએ જે મિશનો લોન્ચ કર્યા છે તે જોઈ લઈએ 2024ના। તો કે સ્પેસ મિશન તો કે મહાસાગરીય અને વાતાવરણનો અભ્યાસ કરવા માટે, આર્ટમિશન મિશન તો કે મનુષ્યનો ફરીથી ચંદ્ર પર પગ મૂકવામાં તો કે સ્ટીના કોઝ જાય છે।
અને ડેવિન્સ મિશન તો કે 2019માં શુષ્ક દ્વારા ઉડાન ભરે અને તેના ઠક્કોર વાતાવરણને અવશેષ કરશે. અને નિસાર ઉપગ્રહ તો કે નાસા અને ઈસરોએ નાસા ઉપગ્રહ બેરોરુ રડાર એ નાસા ઉપગ્રહ છે જે ભારતની ઈસરો અને નાસા બંને દ્વારા નિસાર ઉપગ્રહ બનાવવામાં આવશે. તો ખાસ કરીને એટલી ડિટેલ યાદ રાખવી. ત્યારબાદ SIVની રસીનું તાજેતરમાં ક્યાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે? તો કે અમેરિકા એટલે કે USAમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તો SIVની રસી તાજેતરમાં USA અમેરિકામાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ હ્યુમન વેક્સિન ઇન્સ્ટિટ્યુશન એન્વાયરમેન્ટ છે જેના દ્વારા આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે હ્યુમન ઇનોફિલેશન વાયરસ એન્ડ એન્વાયરમેન્ટ ઇન્સ્ટિટ્યુશન ડિફેન્સ સિન્ડ્રોમ છે, જેની ટેસ્ટ એલેક્સા ટેસ્ટ કહેવામાં આવે છે. એઇડ્સ વાયરસથી આ બંને થાય છે, જેને એલેક્સા ટેસ્ટ કરવામાં આવે છે જેનું પરીક્ષણ કરવા માટે. તો ખાસ કરીને એટલું યાદ રાખવું. ત્યારબાદ થોડીક રસીઓ જોઈ લેજે સરસામાં રહેશે. તો હેપેટાઇટિસ માટે તો કે હેપ એ રસી, અને કરવાન્સ સર્વાઇકલ કેન્સરની રસી છે, અને માઇક્રોન્સ જે મેલેરિયાની રસી છે, અને શીતળા એડવર્ડ જેનર જે હડકવાની રસી માટે વિશ્વની પ્રથમ રસી જે કે લુઈ પાસ્ચરને શોધ કરી હતી હડકવાની, અને શીતળાની તો કે એડવર્ડ જેનરે. ત્યારબાદ વિશ્વ એઇડ્સ દિવસ તો કે 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. વિશ્વ એઇડ્સ રસી દિવસ તો કે 18 મે મનાવવામાં આવે છે. તો ખાસ કરીને આ રોગોને લગતા દિવસો અને તેમની રસીઓ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં વિશ્વનું સૌથી ઊંચી ખગોળશાસ્ત્રી વેધશાળા ક્યાં બનાવવામાં આવી રહી છે? તો સિલીમાં બનાવવામાં આવી રહી છે. સૌથી ઊંચી વેધશાળા છે એટલા માટે INP ગણાય. તો તાજેતરમાં વિશ્વની સૌથી ઊંચી ખગોળશાસ્ત્રીય વેધશાળા સિલીમાં આવેલી છે, જેની લંબાઈની વાત કરીએ તો 18,050 ફીટ લંબાઈ છે. અને TAO એટલે કે ટોકિયો અવકાશમાં વેધશાળા જે તેનું ફૂલ ફોર્મ થાય છે. અને ભારતીય પ્રકાશ આદિવાસી આરોગ્ય વેધશાળા કોણ બંધાવશે? તો કે ઓડિશા બનાવશે. અને અવકાશ પર દેખરેખ રાખવા માટે ઉત્તરાખંડ ભારતની પ્રથમ વેધશાળા બનાવી રહ્યું છે. તો ખાસ કરીને આ 2 પ્રશ્ન ભારતને લગતા યાદ રાખવા. ત્યારબાદ સિલીની વાત કરીએ તો તેમનું કેપિટલ સેન્ટિયાગોન છે, અને ચલણ તો કે સિલિયન્સ પેસો છે, અને પ્રમુખ તો કે ગિબિયન બોરિક છે. તો ખાસ કરીને એટલું સિલી વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024માં ભારતને કયું સ્થાન મળ્યું છે? તો કે 39મું સ્થાન મળ્યું છે ભારતને. તો રિપોર્ટ કયો છે? તો તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે જે 2024નો છે, જેમાં ભારતને 39 એટલે કે 39મું સ્થાન મળ્યું છે, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા પ્રવાસ અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024 તરીકે ઓળખવામાં આવે છે, જે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ બહાર પાડે છે. અને એના પહેલા નંબર ઉપર US છે, એટલે US એટલે અમેરિકા છે. બીજા નંબર ઉપર સ્પેન છે, ત્રીજા નંબર ઉપર જાપાન છે, અને ભારતને 39મું સ્થાન મળ્યું છે. અને સૌથી છેલ્લે 119 નંબર ઉપર માલી છે. તો ખાસ કરીને પહેલું, છેલ્લું અને ભારતનું ક્રમ યાદ રાખવો. ત્યારબાદ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે માહિતી લઈએ તો તેમની રચના 1971માં થઈ હતી કાલમ સ્વાબ દ્વારા, અને મુખ્ય મથક તો કે કોલિની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. પ્રમુખ તો કે બોન્ડ્સ બેન્ડ છે. અને ત્યારબાદ આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ આના વગરના કયા અહેવાલો બહાર પાડે છે? તો કે ગ્લોબલ જેન ગેપ ઇન્ડેક્સ, વૈશ્વિક સ્પર્ધાત્મક સૂચકાંક, NGC ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સ, અને વૈશ્વિક પ્રવાસ અને પ્રવાસન સૂચકાંક વગેરે બહાર પાડે છે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ. ત્યારબાદ 2024ના જેટલા પણ તાજેતરના અહેવાલો બહાર પાડી દીધા છે તેના વિશે એક નજર કરી લઈએ. તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં ભારતને 93મું સ્થાન મળ્યું છે, ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર છે. હવે સ્વાસ્થ્ય સંરક્ષણ 2023માં શહેરોમાં ઇન્દોર અને સુરત પ્રથમ નંબર ઉપર છે. સાસવડ મહારાષ્ટ્રનું છે, જે રાજ્યમાં 1 લાખ કરતાં સૌથી ઓછી સ્વસ્થ ડોટોમેટ બોર્ડ તો કે મહારાષ્ટ્ર ડોટોમેટ, અને મધ્યપ્રદેશ, છત્તીસગઢ સૌથી સ્વસ્થ ગંગા સિટી છે, જ્યારે વારાણસી અને પ્રયાગરાજ સફાઈ મિત્ર શહેર તરીકે ચંદીગઢ છે. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 સીતા છે, સૌથી વધારે લદ્દાખમાં. ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગની વાત કરીએ તો 2023માં લંડન પ્રથમ નંબર ઉપર હતું, બેંગ્લોર 6થા ક્રમે છે. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત છે, નોર્વે પ્રથમ નંબર ઉપર છે. હવે વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંકની વાત કરીએ તો 2024નું 42મા નંબર ઉપર ભારત છે, US પ્રથમ નંબર ઉપર છે. હવે લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત છે,
ડેનમાર્ક પ્રથમ નંબર ઉપર છે. ત્યારબાદ માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 137મા નંબર ઉપર ભારત છે. સ્વિટ્ઝરલેન્ડ પ્રથમ નંબર ઉપર છે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત છે. ફિનલેન્ડ પ્રથમ નંબર ઉપર છે. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથા નંબર ઉપર ભારત છે અને ટોચ ઉપર યુએસ છે. હવે બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત છે. સિંગાપુર પ્રથમ નંબર ઉપર છે. ત્યારબાદ હુરોન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સની વાત કરીએ તો 2024માં ત્રીજા નંબર ઉપર ભારત છે. યુએસ પ્રથમ નંબર ઉપર છે. વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ-માર્કેટિંગ સ્થળ બન્યું છે જીમેટ. અને સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો ભારત 10મા નંબર ઉપર છે. રશિયા પ્રથમ નંબર ઉપર છે. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત છે અને નોર્વે પ્રથમ નંબર ઉપર છે. આ રિપોર્ટર વિધાઉટ બોર્ડર દ્વારા બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ સિપરીના રિપોર્ટ અનુસાર લશ્કરી ખર્ચમાં ભારત ચોથા નંબર ઉપર છે. પ્રથમ નંબર ઉપર યુએસ છે. અને પ્રવાસ અને પ્રવાસન વિકાસ સૂચકાંકની વાત કરીએ તો 2024માં 36મા નંબર ઉપર ભારત છે અને યુએસ પ્રથમ નંબર ઉપર છે. તો આ એટલા ઇન્ડેક્સો જોયા. ત્યારબાદ વર્ષ 2029માં એએફસી મહિલા એશિયન કપની યજમાની કરનાર પ્રથમ મધ્ય એશિયાનો કયો દેશ બની રહ્યો છે? તો કે ઉઝબેકિસ્તાન બની રહ્યો છે. પ્રથમ મધ્ય એશિયાનો દેશ છે. તો ખાસ કરીને આ યાદ રાખવું. તો 2029માં એએફસી મહિલા એશિયન કપની યજમાની કરનાર પ્રથમ મધ્ય એશિયાનો દેશ ઉઝબેકિસ્તાન બની રહ્યો છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. 2026ની વાત કરીએ તો તેનું આયોજન ઓસ્ટ્રેલિયા કરશે. અને 2022ની વાત કરીએ તો મહિલા એશિયન કપની યજમાની ભારતે કરી હતી, જેમાં ચીન વિજેતા હતું. તો ખાસ કરીને પહેલું સહેલું અને ભારતનું તો યાદ જ રાખવું. ત્યારબાદ ફૂટબોલને લગતા તમામ કરંટ અફેર પ્લસ જીકે જોઈ લઈએ. તો કે એએફસી મહિલા એશિયન કપ 2029ની યજમાની તો કે ઉઝબેકિસ્તાન કરશે. હવે એફસી મહિલા એશિયન કપ 2026ની યજમાની તો કે ઓસ્ટ્રેલિયા કરશે. અને ફિફા મહિલા વિશ્વ કપ 2027ની મેજબાની તો કે બ્રાઝિલ કરશે. હવે ઇન્ડિયન સુપર લીગ 2023-24 મુંબઈ શહેરમાં રમાશે, જેમાં તો કે એફસી અને મોહન બગાલ એફસી જીત્યું હતું, મોહન બગાલ રનરઅપ રહ્યું હતું. સંતોષ ટ્રોફીની વાત કરીએ તો 2023-24માં સેવાઓએ જીતી હતી. 132મો ડુરન્ડ કપની વાત કરીએ તો મોહન બગાલે જીત્યો હતો. હવે સાફ અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપની વાત કરીએ 2024નો તો કે ભારત અને બાંગ્લાદેશ સંયુક્ત રીતે વિજેતા હતા. અને ફ્રેન્ચ ઓપન ફૂટબોલ લીગની વાત કરીએ પહેલું તો કે પેરિસ સેન્ટ જીત્યું હતું. અને મેસ એએફસી અંડર-23 એશિયન કપની વાત કરીએ તો જાપાન જીત્યું હતું. અને એઆઈડબલ્યુએફના હેડ કલ્યાણ સોબે છે, જે ઇન્ડિયામાં છે. હવે એક વર્ષ 2023માં બીબીસી સ્પોર્ટ પર્સનાલિટી મેરી ઇપ્સ બન્યા છે. અને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટર તો કે માન્ચેસ્ટર શહેર છે. ત્યારે 20મી ફિફા ક્લબ વર્લ્ડ કપ 2023 સાઉદી અરેબિયામાં રમાઈ હતી, જેમાં માન્ચેસ્ટર સિટી ટોપ ઉપર હતું. અને બેલેનીડીઓ ઓર્ડર મેન્સ લિયોનલ મેસી હતા. અને મહિલામાં તો કે બોનમતી હતા, આઈતાન બોનમતી. હવે ફિફા પુરુષો વર્લ્ડ કપની વાત કરીએ 2022ની તો કે કતાર લિપ્સ ખાતે આયોજન થયું હતું. લિપ્સ તેમનો માસ્કોટ હતો. આર્જેન્ટિના જીત્યું હતું. અને ફિફા પુરુષ વર્લ્ડ કપની વાત કરીએ તો 23મી આવૃત્તિ હતી. ફિફા વર્લ્ડ કપ 2026માં તો કે યુએસ, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે આયોજન કરશે. ત્યારબાદ ફિફા પુરુષોની વર્લ્ડ કપ 25મી આવૃત્તિની વાત કરીએ તો ફિફા વર્લ્ડ કપ 2037 તો કે સાઉદી અરેબિયામાં યોજાશે. અને આ સાથે સાઉદી અરેબિયા 2037માં 22મી એશિયન્સ ગેમની યજમાની પણ કરશે. ત્યારબાદ ફિફા મહિલા વર્લ્ડ કપ 2027ની 10મી આવૃત્તિ બ્રાઝિલ યજમાન દેશ રહ્યો છે. ત્યારબાદ રોવર્સ કપ, સંતોષ ટ્રોફી, સુબ્રોત કપ, ડુરાન્ડ કપ, અશુતોષ કપ, મનરેગા કપ વગેરે ફૂટબોલ સાથે સંકળાયેલા કપ અને ટ્રોફીઓ છે. ફિફાની વાત કરીએ તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન તેમનું ફૂલ ફોર્મ થાય છે. અને તેની રચના 1904માં થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. અને પ્રેસિડેન્ટ તો કે જિયાની ઇન્ફેન્ટોનો છે. તો આ ખાસ કરીને ફૂટબોલ વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ઉઝબેકિસ્તાન સરસામાં રહ્યું હતું, તો તેના વિશે એક નજર કરી લઈએ. તો કે રાજસ્થાની તાસ્કંદ છે, સળણ તો કે સોમ છે, અને પ્રમુખ તો કે શવકત મિર્ઝીયોન છે. તો ખાસ કરીને ઉઝબેકિસ્તાન વિશે એટલું યાદ રાખવું.
ત્યારબાદ તાજેતરમાં IDFC ફર્સ્ટ બેંક સંપૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો પ્રદીપ નટરાજની નિમણૂક કરવામાં આવી છે. IDFC ફર્સ્ટ બેંકના સંપૂર્ણ સમયના ડિરેક્ટર તરીકે પ્રદીપ નટરાજની નિમણૂક કરવામાં આવી છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. હવે આ IDFC ફર્સ્ટ બેંકની વાત કરીએ તો તેમની રચના 2015માં થઈ હતી. મુખ્ય મથક તો કે મુંબઈ ખાતે આવેલું છે અને MD અને CEO હાલના તો કે વી વૈદ્યનાથન છે. તો ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો ટુ લેમ ચૂંટાયા છે વિયેતનામના નવા રાષ્ટ્રપતિ. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. તો તાજેતરમાં વિયેતનામના નવા રાષ્ટ્રપતિ તરીકે ટુ લેમ ચૂંટાયા છે. ત્યારબાદ વિયેતનામની વાત કરીએ તો તેમનું કેપિટલ હનોઈ છે. ચલણ તો કે વિયેતનામ ડોંગ છે અને પ્રેસિડેન્ટ ટુ લેમ તાજેતરમાં નિયુક્તિ થઈ અને PM તો કે ફામ મિન્હ સાઇન છે. તો ખાસ કરીને વિયેતનામ વિશે એટલું યાદ રાખવું. ત્યારબાદ 2024ના જેટલા પણ પ્રેસિડેન્ટ અને PMની જે નિયુક્તિ થઈ છે તેના વિશે એક નજર કરી લઈએ ફટાફટ, નકર વિડીયો બહુ લોંગ થઈ જશે. તો વિયેતનામના રાષ્ટ્રપતિ ટુ લામ અને ઈરાનના કાર્યકારી પ્રમુખ મોખબલ, ક્રોએશિયાના PM તરીકે એન્ડ્રેસ પ્લોલાકોવિન, સ્ટોલેન્ડના પ્રથમ મૈત્રી જોન સ્વીની અને પાયમાનિયાના પ્રમુખ જોન રાઉલ મુનિયો, સિંગાપુરના PM તરીકે લોરેન્સ વોંગ, આઇસલેન્ડના PM બેનર્જી બેન્થમિથસન અને સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ પીટર પેનિગિન, અબ્દુલ ફતેહ અલ સીસી ત્રીજી વખત ઇજિપ્તના રાષ્ટ્રપતિ, જુડિસ સુમિનવો તુલુકા તો કે ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના PM, બાસિરો દિમાએ ફાયે તો કે સેનેગલના પ્રમુખ, લુઈ મોન્ટેગો તો કે પોર્ટુગલના નવા PM બન્યા છે. આયર્લેન્ડના નવા PM તો કે સિમોન હેરિસ, પેલેસ્ટાઇનના નવા PM તો કે મોહમ્મદ મુસ્તફા, હંગેરીના રાષ્ટ્રપતિ તમાસ સુલકિયા, પાકિસ્તાનના PM શાહબાજ શરીફ, રાષ્ટ્રપતિ આસિફ અલ જરદાસી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોધ સુબિયાન્તો, યમનના PM અહમદ અવદ બિન અલ સાલ્વાડોરના પ્રમુખ નાયબ બુકેલો, કઝાકિસ્તાનના PM ઓલોઝાન્સ બેટેનોવ, ફિનલેન્ડના રાષ્ટ્રપતિ તરીકે એલેક્ઝાન્ડર સ્ટબ અને કોમોરોસીના પ્રમુખ તરીકે આઝાલી આસોમની બન્યા છે. ત્યારબાદ ગ્વાટેમાલાના નવા રાષ્ટ્રપતિ તરીકે બર્નાર્ડો એવરેલો, તાઇવાનના રાષ્ટ્રપતિ તરીકે લાઇસિંગ તે, ફ્રાન્સના સૌથી યુવા અને પ્રથમ ખુલ્લેઆમ ગે વડાપ્રધાન તરીકે ગેબિયન એટલ અને ફેલિક્સ ટિન્સેન્ડી ડેમોક્રેસી રિપબ્લિક ઓફ કોંગોના પ્રમુખ બન્યા છે. તો આ નિયુક્તિ જોઈ 2024ની. ત્યારબાદ તાજેતરમાં જ એલોન મસ્ક તેમની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેશનલ સેવા ક્યાં શરૂ કરી છે? તો કે ઇન્ડોનેશિયામાં આ સેવા શરૂ કરી છે તાજેતરમાં. તો તાજેતરમાં જ એલોન મસ્કે તેમની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેશનલ સેવા ઇન્ડોનેશિયામાં શરૂ કરી છે. આનો હેતુ તો કે ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર હાઈ સ્પીડ ઇન્ટરનેટ સેવાની શરૂઆત કરવી. ત્યારબાદ ઇન્ડોનેશિયાની વાત કરીએ તો રાજધાની જકાર્તા છે. ચલણ તો કે ઇન્ડોનેશિયાનો રૂપિયો છે અને પૂર્વ એટલે કે પ્રમુખ તરીકે પ્રબોધ સુબિયાન્તો છે અને સિનાબુંગ, મેરાપી, ઇબુ અને સેમુરુ વગેરે ત્યાંના સક્રિય અથવા તો બિનસક્રિય વગેરે જ્વાળામુખીઓ છે. ખાસ યાદ રાખવું. ત્યારબાદ આતાર 24 લલિત કલા પ્રદર્શન અને સ્પર્ધા તાજેતરમાં ક્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે? તો આનું આયોજન દુબઈમાં કરવામાં આવી રહ્યું છે. ખાલી વનલાઈનર સ્વરૂપે યાદ રાખવું. આતાર 24 લલિત કલા પ્રદર્શન અને સ્પર્ધા તાજેતરમાં દુબઈમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાલી લીટીમાં યાદ રાખવું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મિત્રો